હોતી લીલા હોતીવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના, ત્રણેય પ્રકારની વાસનાઓનું વર્ણન આવ્યું. પ્રશ્ન કર્યો કે ભગવાન પક્ષપાતી છે? અસુરોને મારે ને દેવોની રક્ષા કરે તો પક્ષપાત ન કહેવાય, અને ભગવાન પક્ષપાતી હોઈ શકે? એ તો સમદર્શી હોવો જોઈએ. કહ્યું આવો જ પ્રશ્ન એ રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો, અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશ્યપને આવ્યો ક્રોધ, મારા ભાઈને જેને માર્યો છે વિષ્ણુને માફ નહીં કરું, તપ કરવા જઈશ. અને તપ કરવા માટે નીકળ્યા. કયાધુ, અને કયાધુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો છે, સત્સંગ થયો છે, અને ગર્ભમાં રહેલા બાળકને ભક્તિના સંસ્કાર આવ્યા છે. હિરણ્યકશ્યપુએ તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું તો કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું, અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો હિરણ્યકશ્યપુને થયું કે મને કોઈ મારનારો રહ્યો નથી, હું અમર થઈ ગયો, અને દંડેરો પીટાવ્યો પ્રજામાં. રાજા જ ભગવાન છે, ભજવું હોય તો રાજાને ભજો, ભગવાન જેવું બીજું કાંઈ નથી. અસુર નીતિ ભણાવવા માટે સંડામર્કને બોલાવ્યા છે. પ્રહલાદને ભણાવીને જાય ને જ્યારે જાય ગુરુજી, ત્યારે શિષ્યોને ભેગા કરીને હરિના નામનું કીર્તન કરે. એકવાર હિરણ્યકશ્યપુએ બોલાવ્યા પ્રહલાદને અને કહ્યું બેટા બતાવો શું ભણ્યો? ત્યારે કહ્યું પિતાજી ભક્તિ 9 પ્રકારની હોય, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું તને કોણે શીખવાડ્યું? અસુર નીતિ ભણાવવાને. અને ભગવાનનું નામ લઈશ તો તને મારી નાખીશ. પિતાજી મારનારો ને બચાવનારો તો ઈશ્વર છે, આપણે કાંઈ કરી શકતા નથી. અરે નહીં છોડું તને. પર્વત પરથી ફેંક્યા, વિષવાળા ભોજન ખવડાવવાનો પ્રયાસ કર્યો, પર્વત હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, સર્પથી દંડ છપાવવાનો પ્રયાસ કર્યો, પણ જેની રક્ષા ઠાકોરજી કરતા હોય ને કોણ મારે? હોલિકાથી બાળવાનો પ્રયાસ કર્યો, છતાંય પ્રભુએ બચાવી લીધા. આવ્યો ક્રોધ. એકવાર એક થાંભલાને ધગધગતો તપાવ્યો. શ્રાજ સિંહાસન પર બિરાજ્યા છે આ રાજા હિરણ્યકશ્યપ. પ્રહલાદને સામો ઉભો રાખ્યો, છોડ ભગવાનનું નામ, નહીં તો મારી નાખીશ. અરે મારનારો ને બચાવનારો ઈશ્વર છે, આપણે કાંઈ નથી કરી શકવાના. આ ઈશ્વર, આ ભગવાન, ભગવાન શું કરે છે? ક્યાં છે તારો ભગવાન? પિતાજી પ્રશ્ન જ ખોટો છે. એ તો ક્યાં નથી, એ તો કણકણમાં છે. અચ્છા આ થાંભલામાં છે? હા પિતાજી, જે બધે હોય થાંભલામાં પણ હોય. જો થાંભલામાં હોય તો ભેટ જઈને એને મારે જોવો છે તારા ઈશ્વરને. અને સાંભળીને પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયા. પ્રભુ પહેલી વાર મારા પિતાને ભગવત દર્શનની ઈચ્છા થઈ છે, નિરાશ ન કરતા આજે એને દર્શન આપી દેજો. એક એક ડગલું ભરતા દુંદુબીઓના નાદ વગાડવા લાગ્યા દેવતાઓ. પ્રહલાદે કહ્યું આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય એવા આશીર્વાદ આપો. ત્યારે કહ્યું કે અરે તારા જેવો પુત્ર જેના ઘરમાં થાય ને એની તો 21 પેઢીઓ એમને તરી જતી હોય છે. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની અને 7 સસુર પક્ષની, 21 પેઢીઓને તારી દે. આમ સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદજીએ. પ્રભુ આપ તો કેવલ ને કેવલ પ્રેમથી જ પ્રાપ્ત થનારા છો. કોઈ સાધન પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝે. આપ તો પ્રેમથી પ્રસન્ન થનારા છો. સુંદર ને ખૂબ વિસ્તારથી સ્તુતિ કરી છે. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. જે હિન્દુ ધર્મની એક વિશિષ્ટ કાલ ગણના છે, અને કાલ ગણનામાં મન્વંતર માં મનુ, મનુપુત્ર, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. એક ત્રિકૂટ પર્વતની નીચે વિશાળ વન છે અને એમાં ગजेंद्र रहे थे. देखो ये जीवात्मा का प्रतीक है गजेंद्र. क्योंकि जीवात्मा से कुछ भी पूछो ना तो अपना परिचय भूतकाल से देता है. गाड़ी थी, हाँ थी. कोठी थी, हाँ थी. पत्नी थी, हाँ थी. हर एक में जो हाथी हाथी करे इसलिए उसको हाथी बनाया. मगर मृत्यु तो निश्चित है, इसलिए मृत्यु को मगर बनाया, ग्राह बनाया.
સરોવરમાં સ્નાન કરી રહ્યો છે અને સંસાર જ સરોવર, મોટો પરિવાર છે. અને જ્યારે સારા દિવસો ચાલતા હોય ને ત્યારે માણસ મૃત્યુને ભૂલી જાય કે એક દિવસ બધું જ મૂકીને જવાનું છે. મગરે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો, સ્વજનો છોડીને ભાગ્યા. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, અને ડૂબતા 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 જ્યાં સૂંઢ ડૂબવા લાગી, થયું કે છેલ્લે પ્રભુને પોકારી જવું. પણ પ્રભુને પોકારતા પહેલા એને ભેટ શું આપવું? બધું જ બ્રહ્માજીનું સર્જન છે, પણ મારે તો ભગવાને સર્જ્યું હોય ને એ ભગવાનને ભેટ ધરવું છે. અને વિચાર કરતા થયું કે બાકી બધું બ્રહ્માજીનું સર્જન છે, પણ કમળ એ ભગવાનનું સર્જન છે. કમળ બ્રહ્માજીએ નથી સર્જ્યું, કારણ કે બ્રહ્માજીથી પણ પહેલા ભગવાને કમળ સર્જ્યું અને કમળમાં બ્રહ્માજીને સર્જ્યા. અને ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી થયા. એટલે કમળ લીધું, હે હરિ કરીને પુકાર કર્યો, અને હ બોલ્યા ત્યાં તો ગરુડ પર ભગવાન, અને રી બોલ્યા ત્યાં તો આવીને ગ્રહનો ઉદ્ધાર કર્યો. અહીંયા ભક્તો સંતો આચાર્ય પ્રશ્ન જગાવે છે કે બોલાવ્યા હાથી અને કૃપા મગર પર કરી, આવું કેમ? સમજાવતા કહ્યું કે જ્યારે હાથીએ ભગવાનના નામનો પુકાર કર્યો ને ત્યારે મગરને એમ થયું કે આ હરિનો દાસ લાગે છે, આના પગ પકડી લઈશ તો મારો ઉદ્ધાર થઈ જશે. એટલે વધારે જોરથી પકડ્યો, અને ભગવાન આવ્યા ને જુએ મને બોલાવ્યા એ મારો દાસ, પણ એના ચરણને પકડી રાખે એ તો દાસાનો દાસ. તો પહેલી કૃપા તો દાસાનો દાસ પર કરવી જોઈએ, એટલે પહેલા ગ્રહનો ઉદ્ધાર કરે. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે, અને ગજેન્દ્રની સ્તુતિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું. આગળ સમુદ્ર મંથનની કથા આવી, ભગવાન દેવો દાનવોને સમજાવ્યા. સમુદ્ર મંથનની શરૂઆત થઈ, મંદરાચલ પર્વત વાસુકી નાગને દોરડું બનાવ્યું, જ્યાં મંથન કરવા જાય પર્વત ડૂબવા લાગ્યું. બોલો કચ્છપ ભગવાન કી જય. આધાર મળ્યો ને સમુદ્ર મંથન શરૂ થયું, અને 14 રત્નો નીકળ્યા છે. જ્યારે કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજીએ પાન કર્યું, કામધેનુ ઋષિ લઈ ગયા, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરાવતાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભમણિ પ્રભુએ ધારણ કર્યું છે, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, અને અંબસર ત્યાં લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈને બોલો ધન્વંતરી ભગવાન. મોહિની રૂપ ધારણ કર્યું, બોલો મોહિની ભગવાન કી જય. અસુરોને સમજાવ્યા, મોહિની રૂપે એવા મોહિત કરી દીધા કે આ અમૃતનું ઉપરનું ઝોળ પેલા દેવતાઓને પીવડાવી દો, રગડો તો નીચે છે એ તમને અસુરોને પીવડાવી. અને એવા મોહિત થઈ ગયા, માની ગયા, લાઈનમાં ગોઠવાયા દેવતાઓ, બધાને પીવડાવતા જાય. રાહુને થયું કે કંઈક ગડબડ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ ગોઠવાઈ ગયો, અમૃત પીતો ગયો, સુદર્શન છોડ્યું અને શિરચ્છેદ થયું. રાહુ અને કેતુ બે બન્યા.